તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ છો? કારણ કે વાગી જશે 11:15. તો બસ અત્યારે મારા મમ્મી પપ્પા ગામડે જાય છે અને અમે ત્રણેય વારું અહીંયા ઘરે રહીશું. કારણ કે ગામડે અચાનક મારા મામાના છોકરાની સગાઈ છે, તો બધા ફેમિલીને બોલાવાના હતા, પણ કારણ કે અમે કંપનીમાં અલગ અલગ કંપનીમાં જોબ કરી રહી છીએ અને અત્યારે રજા નથી આપે એમને, એટલા માટે હવે બસ નીકળી જાય. મમ્મી પપ્પાને હું મૂકવા જાઉં છું, કારણ કે 12:30 બસ નો ટાઈમ થઈ ગયો છે. તો એ લોકોને હવે એ કે હાલ ને મને જલ્દી મૂકી જાય, કારણ કે મારા મમ્મી ના ભાઈને ઘરે જાય છે. તો મમ્મી અત્યારે મારા બેન ને બે નાસ્તો કરી છે, અત્યારે કટક બટક ખાય છે, કટક બટક ખાય છે. અને ગાઈસ કોમેન્ટમાં જરાક એવું કહી દીધો કે સાડીમાં મારા મમ્મી કેવા લાગે છે. તો મારા પપ્પા અત્યારે થેલો પેક કરી રહ્યા છે. તો કેમ છો પપ્પા? મજામાં? મજામાં છે. તો હવે ક્યારે નીકળશું આપણે? બસ સ્ટેન્ડ પર જવું હે? બસ સ્ટેન્ડ પર નથી જતા આપણે, ગોંડલ ચોકડી જવાનું. ચોરી ને તો મારા મમ્મી કઈ કહી દે. મારા કટક બટક લાવો, મને ખવડાવો. મારા મમ્મી મને કટક બટક ખવડાવે. અહીંયા આવતી રે બાવળી, અહીંયા આવતી રે બાકોડી. શું કરે છે મારા પપ્પા? થેલો પેક કરે. જેઠાલાલ તૈયાર થાય. તો વાગી જશે 11:30 ને બસ હવે નીકળવાની તૈયારી કરે છે. તો તીખું લાગ્યું? તીખું લાગ્યું, કચક બચક બહુ મીઠું લાગ્યું, પછી છેલ્લે તીખું લાગ્યું. પછી પાણી તો પીવું જ પડે. તો આપણે કેટલા 5-6 મિનિટ નો બ્લોગ આવશે. ધીરે ધીરે 2-3-4-5 ક્લિપ લઈ લેશું અને સવારે આ બ્લોગ તમને આવી જશે. તો કન્ટિન્યુ બ્લોગ જોઈ લીજો. તો બસ નીકળી આવે. તો બસ અત્યારે અમે જયારે સ્ટોપ કરીએ ત્યાં હું વ્યૂ બતાવીશ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગ. તો ચાલો નીકળીએ. તો ગાઈસ અત્યારે મારા પપ્પા નીકળી ગયા છે અને બસ અત્યારે હું ચંપલ પહેરી લઉં. તો બસ અત્યારે અમે નીકળીએ. એક્સેસ ની ચાવી ક્યાં છે? આ ડોગી ભાઈ, ચાલો ડોગી ભાઈ, ડોગી ભાઈ. તો ચાલો હવે ડોગી ભાઈ ને બિસ્કુટ આપી દઈએ આપણે. ક્યાં છે ડોગી ભાઈ બિસ્કુટ? આપી દો બિસ્કુટ. મમ્મી આપે છે બિસ્કુટ અત્યારે. ચાલો નીકળીએ હવે. તો ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છે. મમ્મી પપ્પાને મૂકવા જાઉં છું અત્યારે. પપ્પા મારી પાછળ બેઠા છે, કારણ કે આપણી પાસે એકચ્યુઅલીમાં એક્સેસ ગાડી છે અને 4 વ્હીલ તો નથી, એટલા માટે હું જાઉં છું ગાડી લઈને. તો ધીમે ધીમે નીકળીએ. ચા પીવા અત્યારે ચા પીએ છીએ અને મારા મમ્મી પપ્પા પણ ચા પીવે છે. ચા પીને તો ગાઈસ અત્યારે મારા મમ્મી પપ્પાને મેં બસમાં બેસાડી દીધા છે ને બધા અત્યારે નીકળી ગયો છું ઘર તરફ.
તરફ. તો આપણે હાઈવે પર છું અત્યારે, કારણ કે મેં થોડુંક ભૂલાઈ ગયું છે વિડીયો ઉતારવાનું, કારણ કે હું ક્લિપ લેતા ભૂલી ગયો. મમ્મી પપ્પાને બેસાડી દીધા ને ઉતાવળમાં ફોન ઉપર આવતા હતા બસવાળાના, તો કાંઈ હું કાંઈ બોલે ઉતારી નાખ્યો હતો. અત્યારે ધીમે ધીમે જાઉં છું ઘરે બાજુ. તો અત્યારે પુનિતના ટાંકે પહોંચી ગયો છું ને અત્યારે હાઈવે તરફ છું અત્યારે. તો ધીમે ધીમે જાઉં છું અત્યારે. ધીમે ધીમે આવે છે. તો પુનિતનગર ચોકડી પહોંચી ગયો છું અત્યારે. તો ધીમે ધીમે નીકળી ગયો જાઉં છું અત્યારે, કારણ કે આમાં છે ને પવન આવે છે ને એટલે અવાજ બહુ નથી આવતો, એટલે એના માટે હું મોબાઈલ નજીક રાખીને વિડીયો ઉતારું છું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ચાલો ઘરે જઈને તમને મળું. તો કન્ટિન્યુ બ્લોગ જોઈ લેજો. અત્યારે આવી ગયો છું ઘરે અને બસ વાગ્યા છે 1:12 શું થઈ ગયું છે. અને બસ હું સુવાની તૈયારી કરું છું અત્યારે. તો આ બ્લોગને એન્ડ કરી દઉં. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરી દેજો. તો ચાલો આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. તો બાય બાય.